બાબરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાસનું વિતરણ સરહદી વિસ્તારમાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે, જેને લઈ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। બાબર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી 40 થી 45 ડિગ્રી તાપમાનમાં લોકો સેકાઈ રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુનો સહારો લઈ ગરમીમાંથી રાહત અનુભવતા હોય છે। ત્યારે આજરોજ બાબરની ગ્રામ સમિતિ, પોલીસ પરિવાર તેમજ બાબરના આગેવાનો દ્વારા બાબર હાઈવે પર ઠંડી છાસનો કેમ્પ યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો ઠંડી છાસ પીને ગરમીમાંથી રાહત અનુભવી। છાસ વિતરણમાં પૂર્વ પાલિકા હરિભાઈ આચાર્ય, લાલજીભાઈ ઠક્કર, પ્રમુખ બલુભા રાઠોડ, ચીનુભા રાઠોડ, વિક્રમસિંહ રાઠોડ સહિત આગેવાનો તેમજ બાબર મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો। બ્યુરો રિપોર્ટ DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા બાબર। हाई लेवलनी गरमी पड़ती होवाथी नगरजनों साथे मळी अने छास वितरणनो प्रोग्राम राखवामां आवेलो अने नगरजनोनी अंदर जे गाम लोको गामडावाळा आवे ए लोकोने ठंडी छासनुं वितरण करी अने लोकोने राहत मळे ए रीतनी कार्यवाही करवामां आवी, जेमां बाबर PSI, बाबर नगरपालिकाना शहर प्रमुख, शहर भाजप प्रमुख वगैरह આગેવાનોએ હાજરી આપી અને સેવાની પ્રવૃત્તિ કરી અને લોકોને રાહત મળે એ રીતની કાર્યવાહી કરી। મિત્રો અને પોલીસ પરિવાર તરફથી આ કાળઝાળ ગરમીની અંદર લોકોને ઠંડક રહે તે માટે અહીં બાબર હાઈવે સર્કલ ઉપર છાસનો એક કેમ્પ રાખ્યો, જેનો લોકોએ સારો એવો ઉપયોગ કર્યો અને આ ગરમીમાંથી રાહત મળે એ જ અમારો અભિગમ છે આ માટેનો।